ઉપકાર તમારા ભારે રે હે કુળદેવી. હે પરમાત્મા, હે ભગવાન, અમે આપના સદાય ઋણી છે કે આપ અમારી ઉપર આવા બધા ઉપકાર કરો છો અને બદલામાં અમે તમને કશું જ નથી આપી શકતા. રાજા જન્મે જે વિચિત્ર ગતિઓના રહસ્યોને સંભળાવવાની વ્યાસજીને જ્યારે આરાધના કરી છે ત્યારે વ્યાસજી કહે છે કે રાજન, કર્તા અને તેની શ્રદ્ધા મુજબ જુદી જુદી ગતિને પામે છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણ વસ્તુ આપણે નાના હતા ત્યારે ગુજરાતીના વ્યાકરણની અંદર એમ કર્તા પોતે છે અને કર્તાની સાથે એની શ્રદ્ધા એ જ મહત્વનું કાર્ય આપી શકે. કરતા એટલે આપણે કોઈ પણ જગ્યાએ નૈવેદ્ય કરવા જઈએ ને આપણું ધ્યાન એની અંદર ન હોય તો એની અંદર આપણી શ્રદ્ધા તૂટી શકે. કારણ કે તમને જે કંઈ પણ ફળ મળે છે ને એ ફળ માત્ર ને માત્ર તમારી શ્રદ્ધા તમને પાડે છે. બાકી તો દરેક જગ્યાએ પથ્થર સ્વરૂપે પ્રગટ છે. એટલે તો કહેવામાં આવ્યું છે, પથ્થર કી રાધા પ્યારી, પથ્થર કે કૃષ્ણ મુરારી, પથ્થર કે રાધા પ્યારી, पत्थर के कृष्ण मुरारी. पत्थर से पत्थर घिसके निकली चिंगारी, पत्थर से पत्थर घिसके निकली चिंगारी.